રવિવારની વહેલી સવારથી જ સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અવિરત વરસ્યો હતો અને રાત્રિ દરમિયાન પણ ધીમી ધારે તો જોરદાર વરસાદ વરસ્યો હતો અને બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હોય તેમ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। જો કે ગતરોજ સુરત શહેર સહિત બારડોલી, પલસાણા સહિત ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। ત્યારે આજે બીજા દિવસે ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ વરસાદની તો આજે બીજા દિવસે પણ સુરત ગ્રામ્ય સહિત શહેરમાં આજે સવારથી મેઘરાજાનું આગમન થયું છે અને સુરત ગ્રામ્યમાં પણ વહેલી સવારથી ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકામાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો। ઓલપાડ તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ વરસાદને લઈ નદી નાળા જળાશયોમાં નવા નીર ઉમેરાયા હતા। વરસાદને લઈ ખેતી પાકોને ફાયદો થઈ રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે આજે ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઓલપાડ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે।